ન ભાર્યા ન સુતાદય નાત્મીનો ન પરશ્ચાપી ન દેશે જન્મએ. એના ન કોઈ માતા છે ન કોઈ એના પિતા છે, એ તો આ બધાથી મુક્ત છે. બાબા એમણે તમારા માટે સંદેશો કહી સંભળાવ્યો. એ સંદેશાને કહ્યું, એ સંદેશો એમણે સાંભળ્યો. બીજા દિવસે સવારમાં ગોપીઓને મળવા માટે ઉદ્ધવજી ગયા. ઉદ્ધવજીની સાથે ગોપીઓની ચર્ચા થઈ. એને કહ્યું કે હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એટલે ગોપીઓ હસવા લાગી, કહે કેવો સંદેશો? કૃષ્ણનો સંદેશો આપવા માટે આવ્યા છો? એ તો બધાને છેતરનારો છે. જેમ સ્વાર્થી માણસનો સ્વાર્થ પતી જાય અને બીજાનો ત્યાગ કરી દે, એમ અમને છોડીને જતો રહ્યો છે. જે રીતે વૃક્ષ ઉપર ફળ લાગ્યા હોય અને ફળ પૂરા થઈ જાય અને જે રીતે પશુ પંખીઓ એ વૃક્ષને છોડીને જતા રહે, એ રીતે એને અમને તરછોડી દીધા છે. જે રીતે કોઈ અતિથિ કોઈને ત્યાં ભોજન કરવા માટે ગયો હોય અને ભોજન કરી લે અને જે ભાવની સાથે એ અતિથિ એના ઘરને છોડીને જતો રહે, એ જ ભાવથી એને અમને છોડ્યા છે. એ કૃષ્ણને અમે થોડા યાદ કરીએ. એ સમયે ભમરો ઉડતો ઉડતો આવ્યો. એ ભમરાને ઉદ્દેશીને ગોપીઓએ ભ્રમર ગીત ગાયું છે. ભમરો ઉડતો ઉડતો આવ્યો ને એટલે ભમરાને ઉદ્દેશીને કહે કે આય કાળો છે, એનો સ્વામી છે ને એ કાળો છે, બંને એક સરખા છે. ભમરો ઉડતો ઉડતો એક ગોપીના પગ પાસે ગયો એટલે કહે કે આનું સ્વરૂપ પણ એના માલિક જેવું છે અને આનો સ્વભાવ પણ એના માલિક જેવો છે. એ બનાવટી વિનય કરે છે. એટલે એક ગોપીએ ભમરાને ઉડાડ્યો એટલે ભમરો ત્યાંથી બીજી ગોપી પાસે ગયો. બોલે સ્વરૂપ પણ એવું છે અને સ્વભાવ પણ એના માલિક જેવું છે. એનો માલિક આ લક્ષ્મી અહીંયા સેવા કરવા માટે આવીને એટલે અમને વિચાર આવતો હતો કે આ લક્ષ્મી શું કામ સેવા કરવા માટે આવી, પણ હવે અમને ખબર પડી છે કે એને તો લક્ષ્મીની સાથે પણ અન્યાય કર્યો છે. એને અમને બધાને છોડી મૂક્યા છે. એ સુંદર ભાવ પ્રસ્તુત કરતા કરતા ઉદ્ધવની આગળ બધી ગોપીઓ રડી પડી. ઉદ્ધવે એ ગોપીઓના નિષ્કામ પ્રેમને જોયો. ઉદ્ધવનો હાથ પકડી અને ગોપીઓ જ્યાં ભગવાનનું એક ચરણ ચિહ્ન હતું એ ચરણ ચિહ્નની પાસે લઈ ગયા. એ કહે ઉદ્ધવને કે તમે કૃષ્ણની જ્ઞાનની ચર્ચા અમારી સાથે કરો છો, પણ અમે આ ચરણને જ્યારે જોઈએ છીએ ને ત્યારે અમારો ભાવ એની સાથે ઐક્યને બાંધી દે છે. પછી કોઈ પણ જ્ઞાન અમારી અંદર તકતું નથી. ઉદ્ધવે ભગવાનના ચરણોને જોયા. વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદરેણુમ ભિક્ષસઃ શબ્દ વાપર્યો છે ઉદ્ધવે કે હું આ ભગવાનના ચરણોની વંદના તો કરું છું, પણ સાથે સાથે હે ગોપીઓ હું તમારા ચરણોની પણ વંદના કરું છું કે કોઈ ભાગ્યશાળી જીવને તમારા ચરણની રજ પણ મળી જાય ને તો એ જીવ પણ મુક્તિને પામી જાય. વ્રજની રજનો મહિમા ઉદ્ધવે કર્યો છે. એક વખત જીવ એ વ્રજની રજની અંદર આળોટી લે તે જીવ મુક્તિને પામી શકે. થોડા દિવસો માટે જ ઉદ્ધવજી આવ્યા હતા, પણ 6 મહિના સુધી ઉદ્ધવજી રોકાયા અને 6 મહિને એને કહ્યું કે હવે મને રજા આપો. એમની સાથે સંદેશો કહી સંભળાવ્યો કે તમે જઈને કૃષ્ણને આ સંદેશો આપ્યો અને દ્વાર બાલોએ ઘણા બધા ભેટ સોગાતો ભગવાન કૃષ્ણના માટે મૂકતા. એ